ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આપણી બીજી પરીક્ષા હાલ ચાલુ છે અને બીજી પરીક્ષાને ધ્યાનમાં રાખીને આજે આપણે ધોરણ 12 અને વિષય આપણો જે સમાજશાસ્ત્ર છે, તો સમાજશાસ્ત્ર વિષયનું આજે આપણે મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન કરવાના છીએ. આ પેપર દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું છે, મોસ્ટ આઈએમપી છે. એટલે મને એવું થયું કે મારા વાલા વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા છે અને અમુક તો મેસેજ કરે છે, ફોન કરે છે કે બીજી પરીક્ષાનું સમાજશાસ્ત્રનું આઈએમપી પેપર આપો. ચલો શરૂઆત કરીએ છીએ આપણે વિડીયોની. ચેનલની અંદર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બીજી પરીક્ષા અને તમારી બોર્ડની પરીક્ષા માટે તમને આપણી આર્યન ક્લાસીસ ચેનલ ખૂબ જ ઉપયોગી થવાની છે, તો મારે કહેવું ના પડે, જરા લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો વિભાગ એ ઉપર આગળ વધવું છે. વિભાગ એ આપણો 20 ગુણમાં પૂછાય છે. એક પ્રશ્નનો 1 ગુણ છે. ચલો પ્રશ્ન નંબર આપણો 1 છે. 20 વિકલ્પો છે એ તમને ખબર છે. પ્રશ્ન નંબર 1 માં કહ્યું છે કે ભારતમાં ઈસવીસન 2011 ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? તમને 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે લિંગ પ્રમાણ પૂછેલું છે, તો જવાબ આવશે 940. ભારત પૂછે તો 940, ગુજરાત પૂછે તો 918. બે પ્રશ્નો પૂછાય છે, મોસ્ટ આઈએમપી છે, વારંવાર પ્રશ્ન પૂછાય છે, એટલે મારે કહેવું ન પડે, તમે તૈયાર કરી લેજો હો મારા વાલાઓ. તો ભારતમાં 2011 પૂછે વસ્તી ગણતરી મુજબ લિંગ પ્રમાણ કેટલું છે? 940 છે. અને ગુજરાત પૂછાય તો 918 છે. અને લિંગ પ્રમાણની વ્યાખ્યા વિભાગ બી માટે મોસ્ટ આઈએમપી કે લિંગ પ્રમાણ અથવા જાતિ પ્રમાણની વ્યાખ્યા આપો તો 10,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને લિંગ પ્રમાણ કહે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિભાગ બી માટે, એ પણ તૈયાર કરી લેજો. ચલો આગળ વધવું છે. તો પ્રશ્ન નંબર આપણો 2 છે. રાષ્ટ્રીય એકતા સર્જનાર પાયાનું પરિબળ કયું? જવાબ આવશે ભારતનું બંધારણ. રાષ્ટ્રીય એકતા સર્જનાર પાયાનું પરિબળ, આ બધા પરિબળો છે એમાંથી પાયાનું પૂછ્યું છે, તો પાયાનું પરિબળ આવશે ભારતનું બંધારણ. ઓકે, ચાલો આગળ વધું છું. પ્રશ્ન નંબર આપણો 3 છે. નીચે આપેલા લક્ષણમાંથી આદિવાસી સંસ્કૃતિનું લક્ષણ કયું છે? એમ કીધું છે કે કયું છે, તો જો આદિવાસી સંસ્કૃતિ એ કદમાં નાની હોય છે, વિવિધતા ધરાવે છે, સ્વાવલંબન ધરાવે છે, તો અહીંયા આપણો જવાબ આવશે આપેલ તમામ. આ પણ પ્રશ્નો વારંવાર પૂછાય છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું હો, એટલે તૈયાર કરી લેજો. ચલો પછી પ્રશ્ન નંબર આપણો 4 છે. ભારતીય સંસ્કૃતિની વિશેષતા શું છે? બોલો ભાઈ, ભારતીય સંસ્કૃતિની વિશેષતા શું છે? તો આપણા ભારતમાં ઘણું બધું જુદું જુદું છે, તો એમાં એકતા છે. તો વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. ચાલો પછી આગળ વધીશું. પ્રશ્ન નંબર આપણો 5 છે. અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે? અનુસૂચિત જાતિનું સૌથી વધારે પ્રમાણ કયા રાજ્યમાં છે? તો પંજાબમાં આવશે. સૌથી વધારે અનુસૂચિત જાતિ કઈ જગ્યાએ જોવા મળે છે? તો પંજાબમાં જોવા મળે છે. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 6. મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી? મંડલ કમિશન હતું, એમાં ભારતના કયા સમાજશાસ્ત્રી હતા જેમને કામગીરી સોંપવામાં આવી હતી? તો ઈ પ્રશ્ન 1000% મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો ક્વેશ્ચન છે, એટલે તૈયાર કરી લેજો. મંડલ કમિશનમાં જવાબ આવશે ડોક્ટર M.N. શ્રીનિવાસ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, વારંવાર પૂછાય છે, પછી કહેતા નહીં કે કીધું નહોતું, એટલે તૈયાર કરી લેજો. મંડલ કમિશનમાં ભારતના સમાજશાસ્ત્રી જેમનું નામ છે ડોક્ટર M.N. શ્રીનિવાસ. ઓકે, હાલો આગળ વધુ છે. પ્રશ્ન નંબર આપણો 7 છે. કુંવરબાઈનું મામેરું યોજના કયા વિભાગમાં સમાવિષ્ટ છે? કુંવરબાઈનું મામેરું, તો કુંવરબાઈનું મામેરું જે છે એ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની અંદર સમાવિષ્ટ થાય છે. આવા પ્રશ્નો ઘણીવાર MCQમાં મૂકી દે છે, જરા ધ્યાન રાખવાનું. કુંવરબાઈનું મામેરું સામાજિક ન્યાય અને અધિકારીતા. ચાલો આગળ વધીએ. તો પ્રશ્ન નંબર આપણો 8 છે. ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો હતો? ગર્ભપાતનો કાનૂન કીધો છે, તો જવાબ આવશે ઈસવીસન 1971. યાદ રાખશો, 71 ગર્ભપાત. કારણ કે આ પણ પ્રશ્ન MCQ વારંવાર પૂછાય, પછી એવું ન થાય કે મને ન આવડે એમ. ગર્ભપાત કેટલા? 71, એટલે 1971 જવાબ આવશે. ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો છે? 1971માં ઘડાયો છે. ચાલો પ્રશ્ન નંબર 9 છે. વિવિધ દેશોની અર્થવ્યવસ્થા, સમાજ અને સંસ્કૃતિ પર અસર કરતી કઈ પ્રક્રિયા છે? વિવિધ દેશોની અર્થવ્યવસ્થા ઉપર, સમાજ ઉપર અને સંસ્કૃતિ ઉપર અસર કરતી પ્રક્રિયા કઈ છે? તો વિવિધ દેશો વિશ્વમાં આવેલા છે,
તો આપણે યાદ રાખીશું વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણની પ્રક્રિયા એવી છે જે વિવિધ દેશોની અર્થવ્યવસ્થા, સમાજ અને સંસ્કૃતિ ઉપર અસર કરતી પ્રક્રિયા છે. તો યાદ રાખજો વૈશ્વિકીકરણ. ચાલો પછી આગળ વધવું છે તો પ્રશ્ન નંબર 10 છે સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન. એટલે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, પછી કહેતા નહીં કે કીધું નહોતું એટલે તૈયાર કરી લેજો. તો સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે કહીશું સામાજિક પરિવર્તન. આગળ સામાજિક તો છે, પાછળ પરિવર્તન છે. જો અહીંયા સામાજિક આવ્યું ને અહીંયા પરિવર્તન આવ્યું તો બેને ભેગું કરો એ તમારો જવાબ બની જાય. સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. લે જવાબ આવી ગયો. પ્રશ્નમાં જવાબ છે સામાજિક અને પરિવર્તન, તો જવાબે આવે સામાજિક પરિવર્તન. સમજ્યા? યાદ રાખજો હો ભાઈ, પૂછાય છે વારંવાર. અને વિભાગ બી માં વ્યાખ્યા પૂછી લે કે સામાજિક પરિવર્તન એટલે શું, તો સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. ઊંધો પ્રશ્ન પૂછી લે બી માં, તો બી યાદ રાખી લેજો. હાલો આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર આપણો 11 છે નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું આંદોલન છે? ચેપ્ટર નંબર 7 ની અંદર 4 આંદોલનો મુખ્ય છે અને 4 આંદોલનોના એમસીક્યુ પૂછાય છે. તમારે જરા આ ચેપ્ટરમાં ખાસ ધ્યાન રાખવાનું છે, નહીં તો તમારા 2 એમસીક્યુ ના માર્ક્સ કટ. કારણ કે જો પણ નાની અમથી ભૂલ કરી દો તો 2 એમસીક્યુ ના માર્ક્સ તમારા જતા રહે. એટલે જરા થોડું ધ્યાન રાખવું. નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું છે? પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન છે. કયું? પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન છે. ચાલો પછી 12માં કહ્યું છે ભારતમાં રેડિયોની શરૂઆત કઈ સાલમાં થઈ છે? 1923 ये पण प्रश्न मोस्ट आईएमपी है, पूछा जाता है, वारंवार पूछा जाता है, तो तुम वारंवार इसको याद रखना. ओके, 1923. चलो પછી 13મો પ્રશ્ન છે ભારતમાં પંચાયતી રાજની ભલામણ કોને કરી હતી? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. હા ભાઈ, વિભાગ એ માં પૂછાય, બી માં પૂછાય કે ભારતમાં પંચાયતી રાજની ભલામણ કોને કરી હતી? તો જવાબ આવશે બળવંતરાય મહેતા સમિતિએ. શું આવશે? બળવંતરાય મહેતા સમિતિએ. ચલો આગળ વધવું છે તો પ્રશ્ન નંબર આપણો 14 છે. 14મો કીધું છે ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોને ચલાવ્યું છે? આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે કે ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોને ચલાવ્યું હતું? તો કવિ નર્મદે ચલાવેલું હતું. કોને? કવિ નર્મદે. ચલો પ્રશ્ન 15 છે પંચાયતી રાજની સંરચનામાં શીર્ષસ્થ સ્તર કયું છે? શીર્ષસ્થ કીધું છે એટલે ઉપલું સ્તર, ઉપરનું સ્તર કયું છે? તો જવાબ આવશે જિલ્લા પંચાયત. જો નીચે પહેલા તળિયાની વાત કરે તો નિમ્ન સ્તરની વાત કરે તો ગ્રામ પંચાયત, મધ્ય સ્તરની વાત કરે તો તાલુકા પંચાયત, અને શીર્ષસ્થ કે તો જિલ્લા પંચાયત. એટલે કે ઊંચામાં ઊંચું સ્થાન કોનું છે? જિલ્લા પંચાયતનું જ છે. પહેલા 1 નંબરમાં ગ્રામ પંચાયત, પછી વચ્ચે મધ્યમાં તાલુકા પંચાયત અને ઉપર લેવલે આવશે જિલ્લા પંચાયત. ચાલો પછી આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 16 છે બ્રહ્મ સમાજની સ્થાપના કોને કરી હતી? ઈ પ્રશ્ન બી 1000% મોસ્ટ આઈએમપી છે, વારંવાર પૂછાય છે. પછી તમે મને કહેતા નહીં કે બેન તમે અમને કીધું નહોતું. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, કરી લેજો તમારે. તો બ્રહ્મ સમાજની સ્થાપના બેટા કોને કરી છે? રાજા રામમોહન રાયે કરી છે. કેટલા નામ છે? રાજા, રામ, મોહન ને રાય. 4 નામ છે. જો રાજા, રામ, મોહન, રાય. યાદ રાખજો બ્રહ્મ સમાજની સ્થાપના કોને કરી છે? રાજા રામમોહન રાયે કરી છે. મોસ્ટ આઈએમપી પૂછાય છે, વારંવાર પૂછાય છે. પછી એવું ન થાય કે એકચ્યુઅલી અમને ખબર નતું, તો એકચ્યુઅલી તમે તૈયાર કરી લેજો. ચલો પછી 17માં ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો છે? તો ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો છે? 2005ની સાલમાં અમલમાં આવ્યો છે. સારે પ્રશ્ન ધ્યાન में रखने के है. 2005 આપણો જવાબ આવશે. ચાલો પછી આગળ વધવું છે. પ્રશ્ન નંબર 18 છે બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું એક સ્થળ એટલે મોસ્ટ આઈએમપી 1000% 1000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. માઇન્ડમાં ફિટ કરી લેજો. બીજી પરીક્ષા કાં તો બોર્ડની પરીક્ષામાં બેઠો એમસીક્યુ તમને જોવા મળશે. પછી કહેતા નહીં કે એકચ્યુઅલી કીધું નહોતું. તો જવાબ આવશે રિમાન્ડ હોમ. રિમાન્ડ હોમ ઓપ્શનમાં ના હોય તો બાળ સંરક્ષણ ગૃહ. તમને ખબર છે ને કે બાળ અપરાધ માટેની જે સંસ્થાઓ છે એમાંની એક સંસ્થા છે રિમાન્ડ હોમ.
એટલે મોસ્ટ આઈએમપી પ્રશ્ન વારંવાર પૂછાય છે કે બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું એક સ્થળ એટલે રિમાન્ડ હોમ, રિમાન્ડ હોમ, રિમાન્ડ હોમ અને રિમાન્ડ હોમ. યાદ રાખી લેજો. ચાલો પછી આગળ વધવું છે તો હું તમને એમ કહું છું કે મારા વાલાઓ 19 અને 20માં પૂછાતા બે MCQ બે MCQ તમને એડ્સમાંથી પૂછાય છે. એડ્સના પૂછાય છે. સૌથી વધારે પ્રશ્નો એડ્સમાંથી પૂછાય છે. તો આને લગતા 4-5 પ્રશ્નો છે, જો એને તમે વ્યવસ્થિત તૈયાર કરી લો તો 2 માર્ક્સ તમારા ક્યાંય જવાના નથી. વિભાગ એની વાત કરું છું. પ્લીઝ મારી વાત માનો. તો 10મા ચેપ્ટરમાંથી MCQ જે છે એને વ્યવસ્થિત તૈયાર કરી લો. એડ્સમાંથી તો 2 MCQ પૂછાય છે. તો પ્રશ્ન નંબર 19 છે, એડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો? તો એડ્સનો પ્રથમ દર્દી અમેરિકામાં જોવા મળ્યો હતો. કઈ જગ્યાએ? અમેરિકામાં. અને એક વાત કહું, 1000% મોસ્ટ આઈએમપી કહું છું, પ્રશ્ન વારંવાર આ પ્રશ્ન પૂછાય છે. તો તૈયાર કરી લેજો. જવાબ આવશે અમેરિકા. ચલો પછી પ્રશ્ન નંબર 20 છે, વિશ્વ એડ્સ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો વિશ્વ એડ્સ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 1 ડિસેમ્બર. કઈ? 1 ડિસેમ્બર. 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એડ્સ દિનની ઉજવણી કરવામાં આવે છે. આ બધા પ્રશ્નો કહું છું ને કે તમને બીજી પરીક્ષા કા બોર્ડની પરીક્ષામાં બેઠા જોવા મળશે, એટલે તૈયાર કરી લેજો તમારે. પછી એ પણ પ્રશ્ન પૂછાય છે કે ભારત વિશ્વની અંદર ભારતનું એડ્સમાં સ્થાન જણાવો. તો ત્યાં આપણો જવાબ આવશે 3જા નંબરનું સ્થાન છે ભારતનું. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય છે. બીજું આપણે કોઈ પેપર સોલ્વ કરશું તો એમાં એ પ્રશ્ન તમને જોવા મળી જશે. ચાલો પછી હવે આગળ વધવું છે વિભાગ બી ઉપર. તો આગળ વધવું વિભાગ બી ઉપર એ પહેલા દરેક મારા વાલા વિદ્યાર્થીઓ જે મારો આ વિડીયો જોઈને ભણી રહ્યા છે, વાયા મીડી ક્યાંક આપણી ચેનલમાં આવી ગયા છે, કદાચ તમને ખબર હોય ન હોય, દરેક વિદ્યાર્થીને ખાસ જણાવવાનું કે ભાઈ તમે બોર્ડની તૈયારી કરી રહ્યા છો, તમે એક્સ તરીકે એક્ઝામ આપી રહ્યા છો અથવા તમે રેગ્યુલર સ્કૂલમાં જઈને એક્ઝામ આપી રહ્યા છો, તેવા દરેક વાલા વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે આપણી આર્યન ક્લાસીસ નામની એક એપ્લિકેશન છે અને આપણી એપ્લિકેશનની અંદર હું ખુદ તમને 4 વિષય ભણાવું છું. એમાં તમને તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ અને સમાજશાસ્ત્ર, આ 4 વિષય તમને આપણા એપ્લિકેશનની અંદર કોર્સમાં મળી જશે. જો કોઈ વિદ્યાર્થી એવો છે જેને કોઈ તૈયારી જ નથી કરી અથવા કોઈ વિદ્યાર્થીને 90+ માર્ક લાવવા છે, તો તમે આપણા કોર્સમાં જોઈન થઈ અને ભણી શકો છો. 1 મહિનાનો ટાઈમ છે. શોર્ટ એન્ડ સ્વીટમાં તમે તૈયારી કરી અને સારી રીતે સારા એવા માર્ક લાવી શકો છો. કોઈ વિદ્યાર્થીને પાસ થવું છે તો વધારે નહીં, કોર્સમાં જઈ અને તમે 4 ચેપ્ટરની તૈયારી કરી લો તો તમે આરામથી પાસ થઈ શકો છો. આના માટે તમારે શું કરવાનું છે? આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું છે. એ સ્ક્રીન ઉપર તમને જે નંબર આપેલો છે એના ઉપર તમારે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવવાની છે. હવે બીજી વાત કરવી છે કે તમારે બોર્ડની પરીક્ષાની અંદર જો સારું એવું પરિણામ લાવવું હોય, તમે એવું ચાહો છો કે મારે 90% લાવવા છે, તો 90% લાવવા માટે તમારે સૌથી વધારે ને વધારે પેપર સોલ્યુશન કરવું પડે. અને આ પેપર સોલ્યુશન કરવા માટે તમારે શું કરવું જોઈએ? તમારી જોડે પેપર હોવા જોઈએ. તો આ પેપર તમે ક્યાંથી લાવશો અને પેપર સોલ્યુશન કરશો? તો એનો એક સરળ અને એક બેસ્ટ માત્ર ઉપાય છે આર્યન ક્લાસીસ એપ્લિકેશન. આપણા એપ્લિકેશનની અંદર વિદ્યાર્થીઓ તમને 5 વિષયનું પેપર સેટ મળે છે અને આ 5 વિષયનો પેપર સેટ તમને વિભાગ એ, વિભાગ બી અને સી ના સોલ્યુશન સાથે મળશે. ડી અને ઈ નું સોલ્યુશન તમારે જાતે કરવાનું છે. આ પ્રશ્નપત્ર 6 પેપર તમને મળી જશે દરેક વિષયના. તમને આપણા પેપર સેટમાંથી તમારું બોર્ડનું પેપર બેઠું જોવા મળશે. ખાલી 6 પેપરોનું તમારે વ્યવસ્થિત સોલ્યુશન કરવાનું છે અને એમાંથી તમને તમારું બોર્ડનું પેપર આખું મળી જવાનું છે. તો કોઈ જગ્યાએ ખોટા ફાફા મારવાની જરૂર નથી. આવી જાઓ આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં. 1000% ગેરંટી સાથે તમને કહું છું, પેપર સેટમાંથી તમને તમારું પેપર મળી જવાનું છે. તો ખોટો ટાઈમ વેસ્ટ ના કરો, ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પેપર સેટ ખરીદી અને તમે ભણી શકો છો. વધારે માહિતી માટે તમને અહીંયા નંબર આપેલો છે, એના ઉપર તમે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. ચાલો આગળ વધવું છે આપણે આપણા સેક્શન બી ઉપર. ચલો વાત કરવી છે વિભાગ બી ની અંદર 10 પ્રશ્નો તમને પૂછાય છે. દરેક પ્રશ્નનો તમને 1 ગુણ મળે છે. ચાલો પ્રશ્ન નંબર આપણો 21 છે.
એમાં તમને પ્રશ્ન એવો કહ્યો છે કે ગુજરાતના કયા કાર્યક્રમો સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્તમ ઉદાહરણો છે? પ્રશ્ન એમ કે છે કે ગુજરાતના કયા કાર્યક્રમો છે જેમાં તમને સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્તમ ઉદાહરણો આપણે એને કહી શકીએ છીએ? તો ગુજરાતના 2 કાર્યક્રમો છે, જેમાં આવશે જવાબમાં આવશે ગરબા અને પતંગોત્સવ. આ બંને કાર્યક્રમો એવા છે જે સાંસ્કૃતિક વૈવિધ્યના શું છે? ઉત્તમ ઉદાહરણો છે, ગરબા અને પતંગોત્સવ. જો કે હમણાં જ આપણી ઉત્તરાયણ ગઈ છે, બધાએ મસ્ત પતંગ ચગાવ્યા છે. ઉડી ઉડી મારી ઉડી પતંગ, નથી ઉડી, તમે ના ઉડી જતા હો. પરીક્ષામાં ધ્યાન રાખજો, એટલે ભણવાનું કરજો, સોની મની ભણવાનું કરજો, યાદ રાખજો. અને આ પ્રશ્ન જો આમ જોવા જોઈએ ને ટેક્સ્ટ બુક નો ક્વેશ્ચન લાગે છે, એટલે જરા આના પર થોડું ભાર આપજો. ચાલો પછી આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 22 છે. સંસ્કૃતિ એટલે શું? શું કીધું છે? સંસ્કૃતિ એટલે શું? તો હું જવાબ બોલું છું, જરા ધ્યાન રાખજો. સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ. સંસ્કૃતિ એટલે શું થશે? સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ, જેમાં ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિન સાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણો ધરાવતી સંસ્કૃતિ. બધામાં આવશે તા. ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિન સાંપ્રદાયિકતા અને સાતત્યતાનું લક્ષણ ધરાવતી સંસ્કૃતિ, જેને આપણે કહીશું સંસ્કૃતિ. વ્યાખ્યા મોસ્ટ આઈમ્પી છે, પૂછાઈ એવી છે, પૂછાઈ ગયેલી છે, જરા તૈયાર કરી લેજો. ચલો આગળ વધવું છે. પછી પ્રશ્ન નંબર આપણો 23 છે. હવે આ પ્રશ્નને છે ને તો મારે ભારત રત્નનો એવોર્ડ આપી દેવો છે, કેમ કે આ પ્રશ્ન તો વારંવાર પૂછાય છે. એટલે 1000% કરતા વધારે ટકા બોલું કે ચાલશે? તમે સમજી ગયા કે આ પ્રશ્ન તમને મારા ગળાના હમશે, તમે તૈયાર કરી લેજો. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે ભાઈ, મારા બીજી પરીક્ષા કા બોર્ડની પરીક્ષામાં તમને આ પ્રશ્ન જોવા મળશે. એટલે તૈયાર કરી લેજો કે જાદુના પ્રકાર કેટલા છે, કયા? તો ભાઈ મારા જાદુના 2 પ્રકાર છે. જાદુના પ્રકાર કેટલા? 2 છે. કયા? 1 નંબરે કાળો જાદુ અને બીજા નંબરે સફેદ જાદુ. ઓકે, યાદ રાખશો. જાદુના કેટલા પ્રકાર છે ભાઈ? 2 પ્રકાર છે. કયા? એક કાળો જાદુ અને બીજો છે સફેદ જાદુ. પછી ત્યાં બેસી ના જતા. જાદુ તેરી નજર, ખુશ્બુ તેરા બદન, તું હા કર યા ના કર, તું હે મેરી કિરણ. એ તારી કિરણ નથી, તું સોની મની, તું ભણવાનું કર, નહીં તો તારું પેપર કિરણમાં પેપર દેવાનું રહી જશે. પછી કે હું નપાસ થયો. પછી તમે નપાસ ના થાવ તો શું થાય બોલો? એટલે પ્રશ્ન છે ને ભાઈ આઈએમપી છે. 2 જ પ્રકાર છે, સફેદ અને કાળો. અને ઘણી વાર તમે પિક્ચરોમાં જોતા છો, इसके ऊपर काला जादू कर दिया है. આને કોઈએ કંઈક ખવડાવી દીધું છે, આને કાવતરું કરાવી દીધું છે. આવું તમે સાંભળો છો ને? બસ ઈ જ છે કાળો જાદુ. ચલો પછી 24માં પશ્ચિમીકરણની પ્રક્રિયાનો પ્રારંભ ક્યારથી થયો છે? જ્યારથી અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારથી થયો છે. તો લખવાનું, અંગ્રેજો ક્યાંથી આવ્યા હતા? યુરોપથી આવ્યા હતા. તો યુરોપિયન પ્રજાના સંપર્કથી. જવાબ આવશે યુરોપિયન પ્રજાના સંપર્કથી. પશ્ચિમીકરણની પ્રક્રિયાનો પ્રારંભ ભારતમાં ક્યારથી થયો છે? યુરોપિયન પ્રજાના સંપર્કથી થયો છે. ઓકે, હાલો આગળ વધવું છે. પછી પ્રશ્ન નંબર 25માં કહ્યું છે, ભારતમાં મહિલા સશક્તિકરણ માટેની નીતિ ક્યારે ઘડાઈ છે? મારા ગળાના હમશે. મને માનતા હોય ને તો આ પ્રશ્ન તમે તૈયાર કરી લેજો, કારણ કે હું જેટલા પેપર જોઉં છું ને એમાં આ પ્રશ્ન ના જાદુવાળો પ્રશ્ન તો મને દેખાય જ છે. ખબર નહીં હવે મને દેખાય છે કે તમને દેખાય છે? તમને દેખાય છે તો આપણે સરખા છીએ. પ્રશ્ન તૈયાર કરી લેજો, મોસ્ટ આઈમ્પી પૂછાય છે કે ભારતમાં મહિલા સશક્તિકરણ માટેની નીતિ ક્યારે ઘડાઈ મારા વાલા? તો 2001માં ઘડાઈ. ક્યારે ઘડાઈ? 2001માં. ઘણી વાર વારંવાર પ્લીઝ તૈયાર કરી લેજો. પ્રશ્ન તૈયાર કરી લેજો. ભારતમાં મહિલા સશક્તિકરણ માટેની નીતિ ક્યારે ઘડાઈ? 2001માં ઘડાઈ. તૈયાર કરી લેજો. હાલો આગળ વધવું છે. પછી 26
26માં કીધું છે કે પશ્ચિમીકરણનો ખ્યાલ ડોક્ટર M.N. श्रीनिवासे કયા પુસ્તકમાં આપ્યો છે? ई वाला प्रश्न भी मोस्ट आईएमपी है। मैं क्या करूँ, ये भी आईएमपी है, इसको भी तुमको तैयार करना पड़ेगा, मजा नहीं आएगा नहीं तो तैयार करવું પડશે। તો એમને એક પુસ્તક લખ્યું હતું M.N. શ્રીનિવાસે। કયું પુસ્તક લખ્યું હતું? આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન। આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન આ પુસ્તકમાં એમને પશ્ચિમીકરણનો ખ્યાલ આપ્યો હતો। પુસ્તકનું નામ મોસ્ટ આઈએમપી છે, ઘણીવાર એટલે ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે। હું તમને કઈ ભાષામાં સમજાવું, ગુજરાતીમાં બોલું કે આ પ્રશ્ન આઈએમપી છે, કે ઇંગ્લિશમાં બોલું કે ધીસ ઇઝ ધ મોસ્ટ આईएमपी क्वेश्चन ऑफ योर एग्जाम, કે हिंदी में बोलूं कि ये प्रश्न तुम्हारे लिए बहुत आईएमपी है और परीक्षा में पूछा जाता है तो तुमको तैयार करने का है, तो तुम तैयार कर लेने का। ओके, સમજી ગયા? આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે। આ પુસ્તક એમને લખ્યું હતું અને એમાં પશ્ચિમીકરણનો ખ્યાલ આપ્યો હતો। રેડી? હાલો આગળ જવું છે। હવે ભારતમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ ક્યારે અને કોને કરાવ્યો છે? સ્વચ્છતા અભિયાનની શરૂઆત કોને કરીને ક્યારે કરી છે? તો લખવાનું છે તમારે 2 ઓક્ટોબર અને 2014માં। આટલું યાદ રાખશો, 2 ઓક્ટોબર આપણા બાપુનો જન્મદિવસ, ગાંધી બાપુની જન્મ જયંતિ હતી। એ જન્મ જયંતિ ના દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા વડાપ્રધાન છે ને નરેન્દ્રભાઈ દામોદર દાસ મોદી, નરેન્દ્રભાઈએ 2 ઓક્ટોબર 2014ના રોજ શું કર્યું હતું? સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કર્યો હતો। અને આ પણ પ્રશ્ન ક્યાંક વાયા મીડિયે પૂછાઈ જાય છે, એટલે મતલબ મોસ્ટ આઈએમપી તો છે જ, પણ ક્યાંક એવું લાગે કે પેપર થોડું હાર્ડિંગ કરવું છે તો પૂછી લે, તો તમે ધ્યાનમાં રાખજો ને આ પ્રશ્નને। હા, પૂછાય છે, સ્વાધ્યાયનો નથી પણ આમ 12નો પ્રશ્ન છે, પણ ટેક્સ્ટ બુકમાં આપેલું છે એટલે તૈયાર કરી લેજો, પૂછાય છે વારંવાર। ઓકે, સમજી ગયા? 2 ઓક્ટોબર 2014ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કર્યો હતો। હાલો આગળ વધવું છે। હવે ઇધર આતે હે, પ્રશ્ન નંબર આપણો 28 છે। હવે આમાં એક ફૂંકું ફિક્સ છે, જણાવી દઉં, તમારે યાદ રાખવાનું છે 1 મિનિટ વિડીયો। પહેલા તો આવશે VDO, પછી આવશે TDO, પછી આવશે DDO। આ ત્રણેયમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમને 28મા નંબરમાં જોવા મળશે। 1000% મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વારંવાર પરીક્ષામાં પૂછાય છે। ઘણીવાર વિડીયોનું પૂરું નામ પૂછાય છે, ઘણીવાર ટીડીઓનું પૂરું નામ પૂછાય છે, ઘણીવાર ડીડીઓનું પૂરું નામ પૂછાય છે। પછી મને ના કહેતા કે બેન તમે કીધું નતું હો, એટલે સમજી લેજો આ પ્રશ્ન પૂછાય છે, મોસ્ટ આઈએમપી પૂછાય છે। વી નો મતલબ થાય વિલેજ, વિલેજને ગુજરાતીમાં કહેવાય ગામ। ડી નો મતલબ થાય ડેવલપમેન્ટ અને ઓ નો મતલબ થાય ઓફિસર। તો ડેવલપમેન્ટ એટલે વિકાસ, ગ્રામ વિકાસ। ઓ નો મતલબ થાય ઓફિસર એટલે અધિકારી। તો વિડીયોનું પૂરું નામ શું થશે? ગ્રામ વિકાસ અધિકારી। ભાઈ બધામાં DO નો મતલબ થાય વિકાસ અધિકારી, વી નો મતલબ થાય ગ્રામ વિકાસ અધિકારી। અહીંયા ટી આપેલો છે તો ટી ની જગ્યાએ લખવાનું તાલુકા વિકાસ અધિકારી, ડી ની જગ્યાએ લખવાનું જિલ્લા વિકાસ અધિકારી। પાછળ તો વિકાસ અધિકારી જ આવશે, ખાલી આગળ બદલાશે। વિડીયો આપેલું હોય તો ગ્રામ વિકાસ અધિકારી, ટીડીઓ આપેલું હોય તો તાલુકા વિકાસ અધિકારી, ડીડીઓ આપેલું હોય તો જિલ્લા વિકાસ અધિકારી। પણ હું એમ કહેવા માંગુ છું કે તમે આ 3 તૈયાર કરી લો, 3માંથી એક તો પૂછાવાનું છે ને, આપણા બાપાનું કઈ જાય છે નહીં, 1 માર્ક આવે છે, એટલે તમારે આ 3 નામને તૈયાર કરવાના છે। પછી કહેતા ને કીધું નહોતું, આવું જ ભણાવું છું, કોર્સમાં આવું ભણાવું છું, યુટ્યુબમાં આવું ભણાવું છું, અને હાલ પણ જણાવી દો કે ભણવું હોય તો તમે એપ્લિકેશન ખરીદીને ભણી શકો છો। બાકી મોસ્ટ આઈએમપી છે આ વસ્તુ। અને બીજું કે હું ભણાવું છું, તમને ખબર પડે છે તો જરા ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક શેર કરતા રહેજો। આવા જ અવનવા આપણે પેપરોનું સોલ્યુશન યુટ્યુબની અંદર વિડીયો હું અપલોડ કરતી રહીશ, તમને સપોર્ટ કરતી રહીશ, પણ સાથે તમારે પણ મારી ચેનલને સપોર્ટ કરવાનો છે। અને
ચેનલને તમારે તમારા મિત્રો સુધી શેર કરવાની છે. સ્વાર્થી ના બની જતા હો, સ્વાર્થી ના બની જતા કે નહીં બેન સારું ભણાવે છે, મારા માર્ક વધારે આવે, મારા ભાઈબંધને શું કરવા ચેનલ આપું, એવું ન કરતા હો. ચલો, DDO નું પૂરું નામ શું થશે? જિલ્લા વિકાસ અધિકારી. સમજી ગયા? જિલ્લા વિકાસ અધિકારી આપણો જવાબ આવશે. રેડી? ચલો આગળ વધુ. હવે પ્રશ્ન નંબર 29 માં. ચલો 29 માં કીધું છે સમાજ વિરોધી વર્તન કોને કહે છે? શું કીધું છે? સમાજ વિરોધી વર્તન કોને કહે છે? આમ જોવા જઈએ તો જવાબ થોડો લોંગ છે, પણ હું બોલું છું એટલે તમે જરા છે ને તો સાંભળી લેજો. ચલો, વ્યક્તિ કે સમૂહ સમાજમાં પ્રસ્થાપિત કોઈ લોકરીતિ, રિવાજ, રૂઢિ, પરંપરા વગેરે ધોરણોનું શું કરે? ઉલ્લંઘન કરે ત્યારે કોઈ વ્યક્તિ કે સમૂહ આ વર્તનને શું કહે છે? સમાજ વિરોધી વર્તન કહે છે. થોડા પાછળના બે પ્રશ્નો હોય છે ને થોડા લોંગ ક્વેશ્ચન હોય છે, પણ તમારે એનો જવાબ લખવાનો છે. રેડી? ચાલો પછી પ્રશ્ન નંબર 30 છે. સામાજિક સમસ્યા ક્યારે ઉદ્ભવે છે? તો સમાજના સભ્ય જ્યારે તેમની પાસે રાખવામાં આવતી સામાજિક જે અપેક્ષાઓ છે એ અપેક્ષાઓથી વિરુદ્ધનું જ્યારે વર્તન કરે ત્યારે સામાજિક સમસ્યાઓ ઉદ્ભવે છે. બે પ્રશ્નો જરા જોઈ લેજો, ટેલી કરી લેજો. ઓકે, ચાલો હવે આગળ વધવું છે. તમને અહીંયા વિભાગ સી આપેલો છે, જરા પ્રશ્નો જોઈ શકો છો અને સ્ક્રીનશોટ લઈ શકો છો. મોસ્ટ આઈમ્પી પ્રશ્નો બધા પૂછેલા છે. ચલો તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, ચલો અહીંયા તમને વિભાગ ડી આપેલો છે. વિભાગ ડી ની અંદર તમને પ્રશ્નો આપેલા છે, જોઈ શકો છો. પ્રશ્ન તૈયાર કરીને જજો, તમને ખૂબ જ ઉપયોગી થશે આ પેપર. આપણો વિભાગ ઈ છે. પ્રશ્નો તમે જોઈ શકો છો. ચલો પેપરને અહીંયા વિડીયોને અહીંયા રાખું છું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ફટાફટ આવી જજો.